વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થયો। વોર્ડ 5ના યુવા મોરચાના મંત્રીએ સોશિયલ મીડિયામાં બડાપો કાઢ્યો। સીઆર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં કમેન્ટ કરીને રોષ ઠાલવ્યો। એ કમેન્ટ પણ અમે તમને બતાવી રહ્યા છે। વડોદરામાં નારી શક્તિનું અપમાન, ટિકિટ પરત ખેંચી તેવું કમેન્ટ કરવામાં આવી છે। કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા તૈયાર થાળીએ બેસી જાય તેવો કટાક્ષ પણ કર્યો છે। પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે। સંવાદદાતા પ્રશાંત વધુ વિગત આપી રહ્યા છે। પ્રશાંત, પૂરી વિગત। વડોદરા લોકસભા બેઠક જે છે ભાજપ માટે માથાનો દુખાવો સમાન બની છે। સૌથી પહેલા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી હતી, ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પોસ્ટર વિવાદ શરૂ થતા રંજનબેને ચૂંટણી લડવાની ના પાડી દેતા ભાજપ દ્વારા હેમાંગ જોશીનો ઉમેદવાર તરીકે પસંદગી ઉતારવામાં આવી હતી અને હેમાંગ જોશીની જ્યારે પસંદગી ઉતારવામાં આવી ત્યારે ઉમેદવારને લઈને ફરીથી એકવાર વિવાદ શરૂ થયો છે અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો વોર ચાલુ થઈ ગયો છે। ત્યારે જે વોર્ડ નંબર 5ના કાર્યકર્તા છે તેમને એક પોસ્ટ કરી છે અને એમાં લખવામાં આવ્યું છે કે રંજનબેન જે છે તેમની ટિકિટ કપાઈ છે, નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે વોર્ડ નંબર 10ના જે ઉમેદવાર છે જે સોસાયટીના ઘરે ઘરે ફરી રહ્યા છે, લોકોને આવકાર આપી રહ્યા છે, ત્યારે હેમાંગ જોશી હવે આ વિવાદને લઈને જે ગંભીર રીતના બાબત છે ત્યારે હવે હેમાંગ જોશીનું શું નિવેદન છે તે જોવાનું રહ્યું। ત્યારે હેમાંગ જોશી બી અત્યારે જે છે તે સામે આવવા માટે ના પાડે છે અને પાર્ટી દ્વારા તેમને આ બાબતે પણ બોલવા ના પાડી હોય તેવું રણયો ભરી રહ્યા છે। બિલકુલ, પ્રિતેશ શાહની આ પોસ્ટથી રાજકીય ક્ષેત્રે જરૂરથી ગરમાવો આવ્યો છે અને ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે।